દમણમાં 14 માર્ચના ધૂળેટીના દિવસે મોડી સાંજે નાની દમણના ખારીવાડ વિસ્તારના મુખ્ય રસ્તા પર વડચોકીથી દમણ જૂના બસ સ્ટેન્ડ તરફ વલસાડનો એક 24-25 વર્ષનો નબીરો પોતાની લાલ કલરની બ્રેજા કાર નંબર GJ 15CG 3680 લઈને પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો। ત્યારે હોટલ તવક્કલ પહેલા કાર ચાલકે જાણે કીડી મંકોડાને કચડી કાઢ્યા હોય એમ રસ્તામાં પાર્ક 3-4 જેટલા વાહનોની સાથે રસ્તા પરથી ચાલતા જઈ રહેલા એક મુસ્લિમ વયોવૃદ્ધને અડફેટે લઈ કાર સીધી એક બંધ દુકાનના શટરમાં ઠોકી નજીક રસ્તા પર ઊભી રાખી હતી। આ તરફ ગંભીર અકસ્માત સર્જાતા રસ્તા પર લોકો ટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું। જો કે આ ઘટનામાં જગ્યા સ્થળ પર જ રાહદારી વયોવૃદ્ધ ફારૂક શેખ ઉંમર 62 વર્ષ રહે ખારીવાડ દમણનું ઘટના સ્થળે જ કંપમાટીભર્યું મોત નીપજવા પામ્યું હતું। બનાવને પગલે રાહદારીઓએ આ મામલે તાત્કાલિક દમણ પોલીસને જાણ કરતા નાની દમણ પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી અકસ્માતથી મોતને ભેટેલા વયોવૃદ્ધની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી। સાથે બેફામ રીતે અને બેજવાબદારીપૂર્વક કાર હાંકનાર કાર ચાલક સોહમ શ્યામ દેવલાની ઉંમર 24 વર્ષ રહે સહયોગનગર તિથલ ક્રોસ લેન આવાબાઈ સ્કૂલની સામેની ગલીની ધરપકડ કરી પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મળતી માહિતી પ્રમાણે આરોપી સોહમ શ્યામ દેવલાની વલસાડના નાની ખત્રીવાડમાં આવેલ જગદીશ એમ્પોરિયમ નામની કપડાની દુકાનના વેપારીનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આરોપી યુવાને દારૂના નશામાં કાર હંકારી હતી કે પછી સભાન અવસ્થામાં એ બાબતે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી। પરંતુ ઘટના સ્થળે એકત્ર થયેલા લોકટોળામાં ચાલેલી એક ચર્ચા મુજબ આરોપી યુવાન કારમાંથી નીચે ઉતર્યો ત્યારે તે દારૂના નશામાં હોય તેવું લાગી રહ્યું હતું। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે। તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો। તમે જર્મન ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જર્મન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં। અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ।
મોબાઈલ નંબર 9898217712 and 7016373483.